હું છું જિજ્ઞાસા। તમામ સમાચારો જોઈએ ફટાફટ અંદાજમાં। સુરતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। સતત ચોથા દિવસે ભારે વરસાદથી ખાડીપુરની સમસ્યા સર્જાઈ। કમરુનગર બેઠી કોલોની સહિત 1000થી વધુ ઘરમાં પાણી ઘૂસ્યા છે। કમરથી લઈ છાતી સુધીના પાણી ભરાયા। ખાડીમાં પાણીનું લેવલ વધી જતા ગટરો પણ બેક મારી રહી છે। તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। લિંબાયતની કમરુનગર બેઠી કોલોનીમાંથી લોકોનું રેસ્ક્યુ કરાયું છે। ફાયર વિભાગે પાણી ભરાયેલા ઘરોમાંથી લોકોને સહી સલામત બહાર કાઢ્યા। સગર્ભા મહિલા અને નાના બાળકોને બોટ મારફતે રેસ્ક્યુ કરતા દ્રશ્યો સામે આવ્યા। હજુ 2 દિવસ આ જ રીતે પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરાઈ। સુરત જિલ્લામાં ભારે વરસાદથી હાલાકી। સાયણની સાફલ્ય સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। 50 જેટલા ઘરમાં પાણી ભરાતા ભારે મુશ્કેલી। ખાડીના પાણી ઓવરફ્લો થતા ઘરમાં ઘૂસ્યા। ઘરમાં 2 ફૂટ જેટલા પાણી ભરાતા ઘર વખરી પલળી। વૃદ્ધો રહીશો મુશ્કેલીમાં મુકાયા। સુરતના માંગરોળ તાલુકામાં જળબંબાકાર। વાંકલ ગામેથી પસાર થતી ભૂખી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ભૂખી નદીમાં પાણી ભરાતા નદીના પાણી ગામમાં ફરી વળ્યા। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા હાલાકીના દ્રશ્યો। સુરતના ઓલપાડમાં ભારે વરસાદથી ચારે બાજુ પાણી ભરાયા છે। જીઆઈડીસી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ઓલપાડની કુડસદ જીઆઈડીસીમાં પણ પાણી ભરાયા છે। 100 જેટલી ઇન્ડસ્ટ્રીઝ જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા। 50 જેટલી દુકાનોમાં પણ પાણી ઘૂસતા માલ સામાનને નુકસાન। સુરતના કીમ માંડવી રાજ્યધોરી માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। માંગરોળના નવાપુરા ગામ પાસે સ્ટેટ હાઈવે પર નદીના પાણી ભરાયા। ખાડીના પાણી હાઈવે પર ફરી વળતા એક તરફથી રાજ્યધોરી માર્ગ બંધ કરાયો। સુરતમાં માંડવીના મુંજલાવ ખાતે વાવ્યા ખાડી ગાંડી તૂર બની છે। ઉશ્કેરથી મુંજલાવ જતા માર્ગ પર ખાડીના પાણી ફરી વળ્યા। બોધાનથી મુંજલાવને જોડતા 8 ગામો છે સંપર્ક વિહોણા બન્યા। વાવ્યા ખાડી પરનો પુલ પાણીમાં ગરકાવ થતા અવરજવર અટકી। રસ્તો બંધ થતા મુંજલાવ ગામનો પણ સંપર્ક કપાયો। સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પાણીની ભરપૂર આવક। રાંદેર અને કતાર ગામને જોડતો કોઝવે ઓવરફ્લો થયો છે। સુરતના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત શહેરમાં પણ ભારે વરસાદથી નદીનું જળસ્તર વધ્યું। સુરતના ઉમરપાડામાં મુશળધાર વરસાદ થતા અનેક ધોધ જીવંત થયા છે। ઉમરપાડામાં 12 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। દેવતન ગામનો દેવઘાટ ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો। ધોધમાં નવા નીરની આવક થતા ધોધનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। સુંદર દ્રશ્યો જોવા મળ્યા। ધોધનો નજારો જોવા દૂર દૂરથી સહેલાણીઓ પણ ઉમટી પડ્યા। તાપી જિલ્લામાંથી પસાર થતો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા મીઢોળા નદીમાં વધી પાણીની આવક। નદીમાં ભારે આવકને પગલે બારડોલીના રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। સુરતના બારડોલી પાસે મીંઢોળા નદીના પાણી તલાવડી વિસ્તારમાં ઘૂસ્યા। 50થી પણ વધુ ઘરોમાં મીંઢોળા નદીના પાણી ભરાયા। શ્રમિકોના ઘરોમાં નદીના પાણી ઘૂસ્યા। લોકોની ઘરવખરી પાણીમાં ડૂબવાની સાથે સ્થિતિ વિકટ બની। તંત્રએ લોકોનું સ્થળાંતર હાથ ધર્યું। ડોસવાડા ડેમ છલકાતા મીંઢોળા નદીમાં વધી પાણીની આવક। ભરૂચના ઝઘડિયામાં ધસમસતા પાણીમાં કર્મચારી ફસાયો। ઝઘડિયા જીઆઈડીસીમાં આવતો કર્મચારી પાણીના પ્રવાહમાં બાઇક સાથે ફસાયો। 2 કલાકની જહેમત બાદ ફસાયેલા કર્મચારીનું રેસ્ક્યુ કરાયું। સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે કર્મચારીને બચાવ્યો। ભરૂચમાંથી ભારે વરસાદે શહેર બાંધમાં લીધું છે। ગાંધી બજારમાં પાણીના પ્રચંડ પ્રવાહના ભયજનક દ્રશ્યો સામે આવ્યા। મુખ્ય બજારમાં નદીની જેમ ધસમસતો પ્રવાહ વહેતા શહેરીજનોના જીવ તાળવે બંધાયા। પાણીના તેજ પ્રવાહને પગલે લોકો પોતાના ઘરમાં જ કેદ થયા। ભારે પ્રવાહમાં લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું। ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સ્ટેશન રોડ વિસ્તારની ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઈ। લોકોના ઘરો પાણીમાં ડૂબી જતા ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું। અચાનક પાણી આવતા કેટલાય પરિવાર રસ્તા પર આવી ગયા। ભરૂચ નગરપાલિકા સંકુલ પાસે પાણી ભરાઈ ગયા। ફાયર સ્ટેશન પાસે પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી। પાલિકાએ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો।
ભરૂચ શહેરમાં ધસમસતા વરસાદી પાણીને કારણે પશ્ચિમ ભરૂચના માર્ગ બંધ કરવામાં આવ્યો. ગાંધી બજાર ફુરજા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી. ભરૂચમાં ભારે વરસાદથી નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે. હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વરસાદ અને ઘૂંટણસમાં પાણી વચ્ચે પણ પોલીસ કર્મીઓ ટ્રાફિક મેનેજમેન્ટ કરતા નજરે પડ્યા. ભરૂચ પોલીસની પ્રશંસનીય કામગીરીને લોકોએ બિરદાવી. ભરૂચના અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ધોધમાર વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદી માહોલ. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અંકલેશ્વર જેડીસીમાં રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. ભરૂચના અયોધ્યાનગર, શેરપુરા, ફુરજા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા. તાપી જિલ્લામાં સતત વરસાદથી વિવિધ ડેમોમાં પાણીની આવક થઈ છે. સોનગઢ તાલુકાનો ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાયો છે. ડેમ ભરાતા નીચાણવાળા 15થી વધુ ગામોને એલર્ટ કરાયા. તાપીમાં ધીમી ધારે સતત વરસાદથી નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે. ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓ વરસાદથી પ્રભાવિત થયા છે. સાગબારામાં ધોધમાર વરસાદને પગલે જનજીવનને અસર પહોંચી. સાગબારાનું સેલંબા ગામ બેટમાં ફેરવાયું. સેલંબા અને ગોટપાડા ગામ વચ્ચેના પુલ પર પાણી ફરી વળ્યા. વરસાદનું જોર વધતા પુલ પરથી પસાર ન થવા લોકોને સૂચના અપાઈ. નર્મદા કરજણ ડેમના 4 દરવાજા 3 મીટર સુધી ખોલવામાં આવ્યા. નદીમાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેડિયાપાડા અને સાગબારામાં અવિરત વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી. ડેમનું રૂલ લેવલ જાળવવા દરવાજા ખોલવામાં આવ્યા. ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. ભારે વરસાદથી ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. અંબિકા નદી પરના ગીરા ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. અંબિકા નદીમાં જળસ્તરમાં થઈ રહ્યો છે સતત વધારો. જિલ્લાની અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું. તાપી વારાના ખટાર ફળિયા રોડ પર ખાડીના પાણી ફરી વળ્યા. સમજુબા રેસિડેન્સી સહિતની સોસાયટીમાં પાણી ફરી વળતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા. સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાતા દ્રશ્યો સામે આવ્યા. નવસારીમાં કાવેરી નદીનું જળસ્તર વધતા બિલીમોરા પાલિકા વિસ્તારમાં પાણી ભરાયા. દેસરા રામજી મંદિર અને કુંભારવાડાની આસપાસના 30 લોકોને સ્થળાંતરિત કરાયા. તમામને દેસરા સ્કૂલમાં ખસેડવામાં આવ્યા. નગરપાલિકા, ફાયર વિભાગ અને એસડીઆરએફની ટીમો કામે લાગી. નવસારી વિજલપુર શહેરમાં આવેલું ચંદન તળાવ ફાટ્યું. ઉપરવાસના ગામોમાં પડેલા વરસાદને કારણે તળાવમાં પાણી ભરાયું. તળાવમાંથી પાણી નીકળતા અંદાજે 2000 જેટલા ઘરોમાં પાણી ભરાયા. ચંદનવન તળાવ અને સોસાયટીનો ડ્રોન વિડીયો સામે આવ્યો. નવસારીના ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીમાં ઘોડાપૂર. ધોધમાર વરસાદને લીધે કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું. તડકેશ્વર મહાદેવ મંદિર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું. કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કાવેરી નદીના પાણી છે એ જ્યાં જુઓ ત્યાં દેખાઈ રહ્યા છે. કાવેરી નદીના કાંઠા વિસ્તારના ગામોને પણ એલર્ટ કરાયા છે. નવસારીમાં ભારે વરસાદને કારણે ઘરમાં પાણી ઘૂસ્યા છે. રેલ રાહત કોલોનીમાં પાણી ભરાતા ઘરવખરી પલળી. દશેરા ટેકરી વિસ્તારમાં પણ 50થી વધુ ઘરમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા તંત્રએ લોકોને સ્થળાંતરિત કરવાની કામગીરી હાથ ધરી છે. નવસારી શહેરમાં પડી રહેલા વરસાદને કારણે વિજલપોરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. વિજલપોરની ચંદનવન, રામનગર સહિતની સોસાયટીમાં પાણી ભરાયા. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકી. નવસારી જિલ્લામાં ભારે વરસાદને લઈને શાળા કોલેજમાં રજા. હવામાન વિભાગની આગાહીને પગલે શાળા કોલેજ સહિત આંગણવાડી અને આઈટીઆઈ બંધ રાખવાનો કલેક્ટરનો નિર્ણય. જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરી રજાનો આદેશ જાહેર કર્યો. જિલ્લાભરમાં ભારે વરસાદથી અનેક જગ્યાએ સર્જાય છે જળબંબાકારની સ્થિતિ. વડોદરાના